મિત્રએ જ મિત્રના ઘરે કરાવી ચોરી। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં એક મિત્ર દ્વારા જ પોતાના મિત્રના ઘરમાંથી રૂપિયાની ચોરી કરાવવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ ચોરી કરાવનાર ફરિયાદીની સાથે ફરિયાદ લખાવવા ગયો હતો। પોલીસને શંકા જતા તેની ઉલટ પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રોકડ રકમ સાથે ચોરી કરાવનાર અને ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી હતી। અને ત્યારબાદ હવે કોર્ટમાંથી રોકડ રકમનો મુદ્દામાલ છોડાવીને પોલીસે ફરિયાદીને પરત કર્યો છે। તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ફરિયાદીને 4,35,000ની રકમ પરત કરવામાં આવી છે। ગઈ તારીખ 17/4/2024 ના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ। જે ગુનો પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો અને 4,35,000 જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી। એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી। હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુજકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા 4,35,000 ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે।